આજે ગોપાલભાઈને 2 મિનિટ સાંભળ્યો. ગોપાલભાઈ 2 મિનિટ. આજે એટલું કહેવાનું બધાને કે અમારા માટે આ નવું નથી. ગુજરાતના જે ગામમાં જે શહેરોમાં આમ આદમી પાર્ટીની મીટિંગ હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા ધરપટ્ટીઓ કરવામાં આવે છે. આજે શું થયું? બધાની નજર હતી કે બધા પોલીસ વાળા લફંગાને અહીંયા લઈને આવ્યા. વચ્ચે 2 જણા અહીંયા આવી ગયા અચાનક, 2-4 પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા, બાકીના બધા અહીંયા આવી ગયા. પોલીસ પોતે આ લફંગાને લઈને આવી, પોતાની ગાડીમાં લઈને આવ્યા, અહીંયા બેસાડ્યો. મારી નજરમાં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કંઈક અજુગતું હશે. મને એમ હતું કે ઉલટાનું કંઈક રોકવા આવ્યા છે. પણ એ લફંગાએ મારી ઉપર પથ્થરો ફેંક્યો, પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા. દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે. પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય, એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીં આવ્યા. અને જેવો પથ્થરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોર્ટ કરી લીધો. એ એટલા માટે આવ્યા હતા કે લફંગો પબ્લિકના હાથમાં ન આવી જાય. દોસ્તો બેસો બધા, બેસો બધા. હાલો ભાઈ સ્થાન કરી લેજો. બધા બેસી જાઓ. દોસ્તો એક વાતને આપણે બધાએ સમજવી પડશે. ભાઈ બેસી જાઓ. એક વાતને બેસી જાઓ. મારા ભાઈ તો બેસી જાઓ. બેસી જાઓ. બધાને સમજે. બેસી જાઓ. બધાય બેસી જાઓ. ભલે બધાય બેસી જાઓ. દોસ્તો પ્રોગ્રામ પૂરો કરવા એવું ના કરો. હવે ધરાલ બેઠો 5-10 મિનિટ બેઠા બધા. બેઠો. આજે અમને સમજે. બધાય બેસી જાઓ. મારા સમજે. દોસ્તો તમે એક વાતને વિચારો કે ગુજરાતમાં સત્તા જેની પાસે છે એ માણસો તમારી શક્તિનો ઉપયોગ, સરકારની શક્તિ, પોલીસની શક્તિ, સત્તાની શક્તિનો ઉપયોગ જનતાની સેવા કરવા માટે નહીં કરે, પણ વિરોધ પક્ષને દબાવવા માટે, વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે, જનતાને દબાવવા માટે થઈ શક્તિનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓમાં અને ભાજપની દલાલી કરતા કેટલાક અધિકારીઓમાં જો દમ હોય તો અમારી સભામાં પથરા ફેંકે મેળ નહીં પડે. ભાઈ જાઓ, જઈને ડ્રગ્સ માફિયાને, બુટલેગરોને પકડો તો ગુજરાતનું ભલું થશે. ગોપાલ ઇટાલિયાની સભામાં પથરા ફેંકવાથી ગુજરાતની જનતાનું શું ભલું થાય? આ પોલીસ વાળા એને એસ્કોર્ટ કરીને અહીંયા લઈ આવ્યા. મારી ભાજપના અહીંના જે કાંઈ પણ લફંગાઓ છે, ગુંડાઓ છે, હલકાઓ છે એને વિનંતી છે કે દોસ્તો આ ભાજપના જામનગર જિલ્લાના જે કાંઈ ગુંડાઓએ આ કૃત્ય પોલીસ પાસે કરાવ્યું એને મારી વિનંતી છે, એને મારી પોલીસ તો ભાજપની છે ને, પોલીસ તો ભાજપની છે ને, પોલીસે કેમ સપોર્ટ આપ્યો? મારા કોંગ્રેસનો છે, પોલીસ ભાજપની છે, તો ભાજપની પોલીસે કોંગ્રેસના માણસને એસ્કોર્ટ કરીને અહીંયા કેમ લઈ આવ્યા? માણસ કોંગ્રેસનો હશે, પોલીસે એને પ્રોટેક્શન કેમ આપ્યું આવા લફંગાઓને? એનો અર્થ એમ કે ભાજપના કહેવાથી પોલીસે કોંગ્રેસના લફંગાને અહીંયા પથરા ફેંકવા માટે મોકલ્યો. તો ભાજપ વાળાને પૂછવાનું, જામનગરના જે કાંઈ પણ ભાજપના મોટી તોપ થઈને ફરતા હોય એવા ગુંડાઓને, કે તમને ભગવાને સત્તા આપી હોય, શક્તિ આપી હોય તો નાના માણસનું ભલું કરો, આ પથરા ફેંકાવાના ધંધા ન કરવાના હોય. ઈશ્વરે તમને શક્તિ આપી હોય તો એનો ઉપયોગ ગરીબ માણસનું આંસુ લૂછવામાં કરો. ભગવાને તમને તાકાત આપી હોય તો એ તાકાતનો ઉપયોગ છેવાડાના માણસને મદદ કરવા માટે કરો. આમ આદમી પાર્ટીની સભામાં આવીને પથરા ફેંકવાથી શું ભલું થવાનું જનતાનું? અમારું કોઈ નુકસાન નથી આમાં, પણ જનતાનો શું ફાયદો? આજે રોડ નથી, અનેક વિસ્તારોમાં પાણી આવતું નથી, અનેક જગ્યાએ શાળાઓ ખરાબ છે, દવાખાનાની સ્થિતિ ખરાબ છે, જનતાનું કોઈ સાંભળતું નથી. આ પરિસ્થિતિ બદલવા માટે થઈને કામ કરવું જોઈએ. દોસ્તો મારે દુઃખ સાથે કહેવું છે કે આજે
આ ભાજપ વાળાએ પોલીસની હાજરીમાં એસ્કોર્ટ સાથે ગુંડાઓ મોકલ્યા, એને પ્રોટેક્શન આપવા માટે ગુંડાઓ મોકલ્યા, પોલીસ મોકલ્યા. મેં મારી નજરે અહીંયા જોયું કે 2 પોલીસ વાળા અહીંયા ઉભા રહી ગયા, એક પીઆઈ અહીંયા ઉભા રહી ગયા, એક પીએસઆઈ ઉભા રહી ગયા, એક પોલીસ વાળો અહીંયા ઉભા રહ્યો અને એ બધા જ પોલીસ વાળા ગુંડાને અહીંયા લઈને આવ્યા. આવો ધંધો શું કામ કરવો પડે છે? મેં તો કોઈ ડ્રગ્સ વેચતો નથી, દારૂ વેચતો નથી, કઈ બુટલેગર વેડા કરતો નથી. અમારી સભામાં હું કામ? અમે તો જનતાની વાત કરીએ છીએ, અમે તો છેવાડાના માણસની વાત કરીએ છીએ કે જનતાને દુઃખ છે તો એનું નિવારણ શું એની ચર્ચા કરીએ. પણ જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ત્યારથી ભાજપના અને કોંગ્રેસના પેટમાં કેરોસીન રેડાયું છે દોસ્તો. એનાથી હજમ નથી થતું, કેમ કે બંને પાર્ટીએ ભેગા મળીને ગુજરાતને લૂંટ્યું છે અને હવે લૂંટ એની બંધ કરાવવા માટે આમ આદમી પાર્ટી આવી છે એટલે એમને ગમતી વાત નથી. પણ જેટલા પથરા ફેંકવા એટલા ફેંકે. પોલીસ મોકલે તો પોલીસ મોકલે, ગુંડા મોકલે તો ગુંડા મોકલે. અમે અમારી માનું ધાવણ ધાવીને આવેલા માણસો છીએ દોસ્તો. કોને કેટલું તેલ છે જોઈ લઈશું. અમે કઈ ફાટી પડતા નથી એવા ભાજપના ગુંડા લફંગાઓથી. તમે ભલે સાંસદ હો, ધારાસભ્ય હો, મંત્રી હો, સંત્રી હો, જાઓ, તમારાથી નથી બીતા થાય કરી લેજો દોસ્તો. અમે ધરતીના જળ છીએ, ગામડાની માટી ધારીને ઉભા થયેલા માણસો છીએ. આવા લફંગાઓથી બીવાનું અમારું કોઈ કામ નથી દોસ્તો. મિત્રો, હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે આ જે કઈ ઘટના બની તમારી નજર સામે બની, તમે વિચાર કરો કે કેવા માણસોને મત આપો. એટલા સુધી કેવા માણસો છે આ? અમે તો વાત કરીએ છીએ, વાત નથી સાંભળી શકતા. ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો રહીને જામનગરની, ગુજરાતની આમ જનતાની વાત કરે છે, એ વાત નહીં સાંભળી શકો તમે? એટલી બધી સત્તાની હવા ભરાઈ ગઈ, સત્તાનો પાવર એટલો બધો મગજમાં આવી ગયો કે તમે વિરોધ પક્ષોની વાત નહીં સાંભળી શકો. તમે સાંભળી શકો કે ન સાંભળી શકો, અમે વટથી બોલશું અને બોલશું, કેમ કે આ દેશ અમારો છે, આ રાજ્ય અમારું છે. કોઈનાથી ડરવાના નથી, ગમે એની સરકાર હોય. સરકાર એમની રીતે, અમે તો અમારા રાજ્ય માટે, અમારા રાજ્યની જનતા માટે અધિકારથી બોલશું અને આવા કાયર હુમલાઓ અમને નહીં ડરાવી શકે. દોસ્તો, મારી તમને બધાને એટલી વિનંતી છે કે જાગો, આત્મા જગાડો અને તમારા આત્માને પૂછો કે આ બધું કેટલું વ્યાજબી છે. દારૂની રેલમ છે, ડ્રગ્સની રેલમ છે, ગુંડાઓ બેફામ, આ બધી જ વસ્તુની અંદર એક જનતા તરીકે તમે વિચારો કે આ કેટલું વ્યાજબી છે. અને આ મારી સભામાં પહેલી વાર નથી થયું. રાજકોટમાં આવી રીતે આવ્યા હતા માણસો ભાજપના, ગાંધીધામમાં આવી રીતે આવ્યા હતા, જામનગરમાં આવ્યા આવી રીતે, સુરતમાં આવ્યા. જે જિલ્લામાં, જે તાલુકામાં ગોપાલ ઇટાલિયાની સભા થાય એટલે આવા 5 ગુંડા પોલીસ લઈને આવે છે. મારા માટે બિલકુલ નવું નથી અને હું આવી રીતે કોઈ હુમલા બુમલાથી ડરવા વાળો માણસ નથી. અહીંયા તો મરી જાશું ને તેથી વાત પૂરી, બાકી જીવતા રહી ગયા તો ભાજપથી ડરવાનું નથી, પાડી દેવાના છીએ. જમીન સાથે અમે આવેલા મિત્રો, મારે તમને એક જ વિનંતી કરવી છે કે અમારો ગુનો શું? ચૈતરભાઈ વસાવા જેલમાં હોય છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ અત્યારે જેલમાં છે. શું કામ? તો કે ખેડૂતો માટે એને આંદોલન કર્યું કરદા પ્રથાની વિરુદ્ધમાં. તો કરદા પ્રથાની વિરુદ્ધમાં આંદોલન કરનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે. આદિવાસી સમાજ અને યુવાનો માટે અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં પૂર્યા. મારી સભામાં પથરા ફેંકવામાં આવ્યા મારા ઉપર. અમારો ગુનો શું? અમારો ગુનો એક જ કે ભાજપની ભેગા મળીને ભ્રષ્ટાચાર કરવાના બદલે ભાજપની સામે ઉભા છીએ. એ ગુનાની સજા અમને આપવામાં આવી છે અને અમને મંજૂર છે આ સજા. ભાજપમાં નથી એ વાતનો અમને ગર્વ છે. સત્તાની લાલચમાં સત્તા સાથે બેસી જવા વાળા તો ઘણા જોયા, પણ અમને એ વાતનો ગર્વ છે કે ઇતિહાસ લખાશે તેથી અમારી અડીખમ ઉભેલી છાતીને લોકો યાદ કરશે કે ગોપાલભાઈ હજર દમ ઉભા હતા. અમને એ લાલચ નથી સત્તાની. અનેક લોકો ધારાસભ્ય બનવા, મંત્રી બનવા, બંગલાવાળા બનવા, પૈસાવાળા બનવા ભાજપમાં ગયા. અમે નથી ગયા. કશું જ બંગલા, ગાડી, મંત્રી સંત્રી નથી બનવું ભાજપમાં જઈને. એના કરતા ખેતી કરીશું, મજૂરી કરીશું, બાકી ભાજપની ભીખમાં એક ટિકિટ ન જોઈએ. અને જે જનતા બનાવે, આ જામનગરની જનતા, ગુજરાતની જનતા, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આશીર્વાદ આપીને જે બનાવશે એ ઇજ્જત સાથે, માન સન્માન સાથે, નમન સાથે અમે બનવા તૈયાર છીએ, બાકી ભીખમાં કાંઈ ન જોઈએ. મિત્રો, હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તમે બધા આટલા જાગૃત થયા છો.
અનેક યુવાનોએ પોલીસને ખૂબ મદદ કરી એ બદલ મારી શુભેચ્છાઓ તમને બધાને. ઘણા બધા યુવાનોએ પોલીસને મદદરૂપ બન્યા, આપણી ફરજ છે અને તમે સારી રીતે મદદરૂપ બન્યા એ બદલ મારી તમને સેલ્યુટ છે દોસ્તો. અને આવી રીતે મદદરૂપ બનતા રહેજો. જ્યાં જ્યાં પોલીસને આપણી મદદની જરૂર પડે ત્યાં આવી જ રીતે મદદરૂપ બનવાનું છે દોસ્તો. આ તમારી હિંમતને મારી સલામ છે. તમે જે ઉપયોગી બન્યા, મદદરૂપ બન્યા, સહાય કરી એ સારી બાબત છે. અને હું બધા આખા ગુજરાતના લોકોને વિનંતી કરું છું, ક્યાં સુધી ડરશો? શા માટે ડરશો? ભાજપની સરકાર તો ઈચ્છે છે કે ડરનો માહોલ ફેલાયેલો રહે, દરેક માણસ ડરમાં ને ડરમાં ભાજપની સાથે જોડાયેલો રહે. દોસ્તો, ડર છોડો. તમારું લઈ શું જશે કોઈ? અને ભાજપે આપી શું દીધું છે કે ગુમાવવાનો ડર લાગે છે. અને શું કરી લેશે? 1 FIR 2 FIR શું કરી લેશે? દોસ્તો, ડર છોડો. માતૃભૂમિ માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાત રાજ્ય માટે લડવા માટે બધા પોતાની કમર કસી લો દોસ્તો. છાતીમાં ઊંડો શ્વાસ ભરી લો અને નીકળી જાઓ સડકો ઉપર. સંઘર્ષ કરો, જનતા માટે અવાજ ઉઠાવો. હજારો વર્ષોથી, કેટલાય વર્ષોથી ભાજપની સરકારે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. અને આ ડરમાં ને ડરમાં ગુજરાતની જનતાને શોષણ થઈ રહ્યું છે. મિત્રો, મારી તમને એક વિનંતી છે કે આજે આ બાજુ આવી જાવ. હજી કઈક લાગે છે એ બાજુ છે કઈ સાહેબ? હવે લાવ્યા છો કોઈને? નથી ને? ઠીક. તો બીજી મારી એટલી જ વિનંતી છે કે આજે દોસ્તો એટલી જ મારી વિનંતી છે કે જે કાંઈ પણ આપણે અંદર વહી આવો ભાઈ, બધા બેસો પ્લીઝ. મારી વિનંતી, બેસો બધા. નમ્ર નિવેદન, બેસો. તો આજે આ ગુજરાત જોડો જનસભામાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે આપણી સાથે જોડાયેલા ત્રણેય મહાનુભાવોનો હું ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને તમામ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, જે કાંઈ પણ બધા લોકોએ પોતપોતાની ફરજ નિભાવી છે બધાનો હું આભાર વ્યક્ત કરતા મારી વાત પૂરી કરું છું. સૌને મારા પ્રણામ. ભારત માતા કી જય.